નેક્સ્ટ વાત કરીએ આપણે પ્રેશરની. તો પ્રેશર જેને આપણે P વડે ઇન્ડિકેટ કરીએ છીએ. પ્રેશર ઇઝ ધ ફોર્સ એપ્લાઇડ પરપેન્ડિક્યુલર ટુ ધ સરફેસ ઓફ એન ઓબ્જેક્ટ પર યુનિટ એરિયા ઓવર વિચ that force is distributed. ઓકે, પ્રેશર એ શું છે? તો પ્રેશર એક ફોર્સ છે, બરાબર, જે સરફેસ ને પરપેન્ડિક્યુલર લાગે છે. ઓકે, સરફેસ ને પરપેન્ડિક્યુલર લાગે છે. ઓકે, તો અહીંયા તમને એક ફિગર બતાવું છું, એની ઉપર તમને ક્લિયરલી ખબર પડી જશે. આ એક કન્ટેનર છે, આ એક કન્ટેનર છે, અને એ કન્ટેનરની અંદર આપણે ગેસ ભરેલો છે. હવે ગેસ હશે તો એના મોલિક્યુલ હશે. જે આ બ્લેક ડોટ તમને દેખાય છે એ શું છે? મોલિક્યુલ છે. અને અહીંયા જે રેડ કલરનું તમને દેખાય છે એ શું છે? મોલિક્યુલની જે મોશન થાય છે એ મોશન દર્શાવી છે. તો અહીંયા જો મોલિક્યુલ જ્યારે સરફેસ ઉપર સ્ટ્રાઇક થાય છે ત્યાં આગળ આપણે એક એરો બતાવેલો છે. એ એરો શું છે? તો એ એરો જે છે એ સરફેસને પરપેન્ડિક્યુલર છે, મીન્સ કે સરફેસને કેવો છે? લંબ છે. ઓકે, તો પ્રેશર છે તમારે અહીંયા જેટલા બી મોલિક્યુલ છે એ આપણે પરપેન્ડિક્યુલર જે ફોર્સ લગાવે છે એ જ ફોર્સ આપણે કન્સિડર કરવાનું છે. ઓકે, તો પરપેન્ડિક્યુલર આપણે આ કન્ટેનરનું પ્રેશર મેઝર કરવું હોય તો અહીંયા જે ફોર્સ એક્ટ કરે છે એ ફોર્સ ડિવાઇડેડ બાય એરિયા. ઓકે, એવું તમે ફોર્સ બાય એરિયા તમે કરશો તો તમને પ્રેશર મળશે. ઓકે, અહીંયા જો પ્રેશર એઝ exerted by particle collision inside a closed container. ઓકે, પ્રેશરને આપણે P વડે ઇન્ડિકેટ કરીએ છીએ. તો P બરાબર શું થાય છે? F/A, જ્યાં F શું છે? ફોર્સ એપ્લાઇડ ઓન perpendicular surface and A is the area of a surface. ઓકે, યુનિટ ઓફ પ્રેશરની આપણે વાત કરીએ તો પ્રેશર જે છે એને આપણે પાસ્કલ ઓર ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં દર્શાવી શકીએ છીએ. હવે વાત કરીએ આપણે વેલોસિટીની. તો વેલોસિટી ઓફ એન ઓબ્જેક્ટ ઇઝ ધ રેટ ઓફ ચેન્જ ઓફ ધ પોઝિશન વિથ રિસ્પેક્ટ ટુ અ ફ્રેમ ઓફ રેફરન્સ એન્ડ ઇઝ અ ફંક્શન ઓફ ટાઈમ. મિત્રો, કોઈ બી ઓબ્જેક્ટ હોય, અહીંયા તમને એક રેસિંગ કાર તમે જોઈ શકો છો, બરાબર, તો તમે સમયની સાથે એ પોતાની પોઝિશન શું કરે છે? ચેન્જ કરે છે, બરાબર. તો રેટ ઓફ ચેન્જ ઓફ પોઝિશનમાં થતો ફેરફાર કોની રેફરન્સમાં? ટાઈમના રેફરન્સમાં. ઓકે, તો પોઝિશનમાં જે ફેરફાર થાય છે એટલે એને કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું એ આપણે કહી શકીએ, અને ડિવાઇડેડ બાય ટાઈમ. ઓકે, તો વેલોસિટી જે છે એને મેઝર કરવા માટે આપણે એનો જો આપણે વાત કરીએ યુનિટની તો શું થશે? મીટર પર સેકન્ડ, બરાબર. મીન્સ કે એક સેકન્ડની અંદર કેટલા મીટર ડિસ્ટન્સ કારે ટ્રાવેલ કર્યું એની ઉપરથી આપણે એની વેલોસિટી ફાઇન્ડ આઉટ કરી શકીએ. વેલોસિટીને ગુજરાતીમાં વેગ વડે આપણે ઇન્ડિકેટ કરીએ છીએ. અહીંયા વેલોસિટીને દર્શાવવા માટે આપણે ડાયરેક્શન અને સ્પીડ બંનેની જરૂર પડશે, બરાબર. સ્પીડ જે છે એની આપણે આગળ વાત કરવાની છે. તો અહીંયા 60 કિલોમીટર પર અવર ટુ ધ નોર્થ. નોર્થ એ શું છે? ડાયરેક્શન બતાવે છે કે નોર્થ ડાયરેક્શન છે, અને 60 કિલોમીટર પર અવર એ શું બતાવે છે? સ્પીડ બતાવે છે. ઓકે, તો અહીંયા સ્પીડ અને અહીંયા તમને ડાયરેક્શન એન્ડ બીજું શું છે? મેગ્નિટ્યુડ બી છે અને ડાયરેક્શન બી છે. તો આપણે એની ઉપરથી કહી શકીએ કે વેલોસિટી ઇઝ ધ વેક્ટર ક્વોન્ટિટી. વેલોસિટી શું છે? વેક્ટર ક્વોન્ટિટી છે. ઓકે, યુનિટની વાત કરીએ તો મીટર પર સેકન્ડ વડે આપણે બતાવીએ છીએ. ઓકે, નેક્સ્ટ વન છે એસેલરેશન. Acceleration is the rate of change of the velocity of object with respect to time. ઓકે, ગુજરાતીમાં મિત્રો આપણે કહીએ તો એસેલરેશનને આપણે પ્રવેગ વડે બતાવીએ છીએ. પ્રવેગ એટલે શું? તો વેગમાં થતો ફેરફાર. કોની સાથે? સમયની સાથે વેગમાં થતો ફેરફાર, એને આપણે કહીએ છીએ પ્રવેગ. મિત્રો, તમે અહીંયા એક જોઈ શકો છો કે અહીંયા એક ઓબ્જેક્ટ છે રેડ કલરનો, જે દેખાય તમે જોઈ શકો છો. એની વેલોસિટી જે છે એ ઉપર એરો વડે બતાવીએ છીએ, અને એસેલરેશન છે એ ગ્રીન કલરની લાઈન વડે બતાવ્યું છે. તો ઓબ્જેક્ટની જ્યારે સ્પીડ ઓછી થાય છે, બરાબર, ત્યારે પ્રવેગની જે ડાયરેક્શન છે એ શું થાય છે? વેલોસિટીથી ઓપોઝિટ થઈ જાય છે. તમે જોઈ શકો છો અહીંયા આગળ. ઓકે, એસેલરેશનના આપણે એસેલરેશન છે એ બી પ્રવેગ જે છે એ બી સદિશ રાશિ છે, જેને દિશા અને મૂલ્ય બંને એને દર્શાવવા માટે દિશા અને મૂલ્ય બંનેની જરૂર પડશે, બરાબર. યુનિટની જો વાત કરીએ તો મીટર પર સેકન્ડ સ્ક્વેર વડે આપણે એને દર્શાવી શકીએ છીએ.
હવે વાત કરીએ સ્પીડની. તો બંનેની સ્પીડ, તમને કોઈ એમ પૂછે કે સ્પીડ અને વેલોસિટીમાં શું ફરક છે, તો સ્પીડ છે એ અદિશ રાશિ છે, મીન્સ કે સ્કેલર ક્વોન્ટિટી છે, જ્યારે વેલોસિટી છે એ વેક્ટર ક્વોન્ટિટી છે, મીન્સ કે સ્પીડને દર્શાવવા માટે તમારે એકલું મૂલ્યની જરૂર પડે, જ્યારે વેક્ટર ક્વોન્ટિટી છે એને દર્શાવવા માટે તમારે દિશા અને મૂલ્ય બંનેની જરૂર પડશે. The rate of change of position in which the same distance is traveled each second, then the speed is constant. Okay? તમે અહીંયા એક કાર છે એ જો સેમ ટાઈમમાં સેમ ડિસ્ટન્સ, મીન્સ કે સેમ ટાઈમની અંદર સેમ ડિસ્ટન્સ કવર કરે છે તો સ્પીડ એની કોન્સ્ટન્ટ છે એવું તમે કહી શકો છો. ઓકે, the rate at which something move is done or act. બરાબર, કોઈ ઓબ્જેક્ટ છે એ કેટલી ગતિથી મૂવ કરે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, આના આધારે આપણે એની સ્પીડ નક્કી કરીએ છીએ. In physics, a scalar measure of the rate of movement of a body expressed either as the distance traveled divided by the time taken. ઓકે, સ્પીડને તમારે મેઝર કરવી હોય, તમારે બાઇકની અંદર સ્પીડને મેઝર કરવા માટે આપણે શું હોય છે, સ્પીડોમીટર હોય છે. બરાબર, એ શું બતાવે છે, તમે કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરો છો અને કેટલા ટાઈમની અંદર કરો છો. બરાબર, તો એ તમે જે મેઝર કરો છો એ તમને શું મળે છે, એવરેજ સ્પીડ. ઓકે, અને બીજી એક વસ્તુ છે જે તમારા માટે નવી છે, ધ રેટ ઓફ ચેન્જ ઓફ પોઝિશન વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ એટ અ પર્ટિક્યુલર પોઈન્ટ. જો તમે પર્ટિક્યુલર પોઈન્ટ, કોઈ એક પોઈન્ટને મેન્શન કરો છો, ધારો કે મારે ગાંધીનગરથી અમદાવાદ જવું છે, તો હું ગાંધીનગરને એક એઝ અ પર્ટિક્યુલર પોઈન્ટ તરીકે લઉં છું. ઓકે, અને એને રેફરન્સ તરીકે લઈ અને જો હું સ્પીડને મેઝર કરું છું તો એ સ્પીડને કહેવાય ઇન્સ્ટેનિયસ સ્પીડ. એને શું કહેવાય, ઇન્સ્ટેનિયસ સ્પીડ. તમે રેફરન્સ તરીકે કોઈ પોઈન્ટ લો છો તો એ પોઈન્ટથી તમે જે સ્પીડ મેઝર કરો છો એને કહેવાય ઇન્સ્ટેનિયસ સ્પીડ. હવે વાત કરીએ આપણે એંગ્યુલર વેલોસિટીની. તો angular velocity is the rate of velocity at which an object or a particle is revolving around a specific point. બરાબર, angular velocity એ શું છે મિત્રો, તો એ બી વન ટાઈપ ઓફ વેલોસિટી છે. બરાબર, જો કોઈ ઓબ્જેક્ટ એક સીધી રેખામાં ગતિ કરતો હોય તો એને આપણે લિનિયર વેલોસિટી કહીએ છીએ. બરાબર, પણ જો આપણો ઓબ્જેક્ટ છે, જો આપણો પદાર્થ છે એ કોઈ પોઈન્ટને અનુલક્ષીને સર્ક્યુલર મૂવ કરે છે, બરાબર, તો એને એ મેઝર કરવા માટે આપણે કહીશું એંગ્યુલર વેલોસિટી. બરાબર, એંગ્યુલર વેલોસિટી છે એનો યુનિટ છે રેડિયન પર સેકન્ડ. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે આ એક રેડ કલરનો તમને જે બતાવ્યો છે એક ઓબ્જેક્ટ છે. બરાબર, અને એ આ પર્ટિક્યુલર પોઈન્ટ છે અહીંયા, એને અનુલક્ષીને શું કરે છે, મોમેન્ટ કરે છે, એને અનુલક્ષીને રિવોલ્વિંગ એક્શન કરે છે. તો રેડ કલરનો જે ઓબ્જેક્ટ છે એ તમને શું બતાવે છે, એંગ્યુલર વેલોસિટી બતાવે છે. ઓકે, અને બીજું અહીંયા આ બ્લુ કલરનો ઓબ્જેક્ટ છે એ તમને શું બતાવે છે, લિનિયર વેલોસિટી બતાવે છે. ઓકે, તો બંનેમાં ફરક ખબર પડી ગઈ તમને. ઓકે, ઓબ્જેક્ટ કોઈ પોઈન્ટને અનુલક્ષીને રિવોલ્વ થતો હોય તો એંગ્યુલર વેલોસિટી, અને ઓબ્જેક્ટ એક સીધી લાઇનમાં મૂવ થતો હોય તો લિનિયર વેલોસિટી અથવા તો એકલી વેલોસિટી વડે દર્શાવીએ છીએ. ઓકે, હવે v બરાબર આપણે અહીંયા લખીએ છીએ 2πr/t. હિયર r સ્ટેન્ડ ફોર રેડિયસ એન્ડ t સ્ટેન્ડ ફોર ટાઈમ. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે રેડ, યલો અને લાઇટ ગ્રીન એ ત્રણ ઓબ્જેક્ટ છે. એ ત્રણ ઓબ્જેક્ટ એ આ પોઈન્ટને અનુલક્ષીને મૂવ થાય છે. ઓકે, તો અહીંયા રેડ કલરનું જે ઓબ્જેક્ટ છે, બરાબર, એમાં r છે એ કેવું છે, સ્મોલ છે, તો એની વેલોસિટી બી કેવી છે, ઓછી છે. એ જ રીતે અહીંયા યલો કલરનો જે ઓબ્જેક્ટ છે એની રેડિયસ કેવી છે, મીડિયમ છે, તો એની વેલોસિટી મીડિયમ છે. અને લાઇટ ગ્રીન ઓબ્જેક્ટ છે એની વેલોસિટી કેવી છે, વધારે છે. બરાબર, કેમ કે એનું જે રેડિયસ છે એ પણ કેવી છે, વધારે છે. તો v બરાબર 2πr/t થશે. નેક્સ્ટ હવે વાત કરીએ આપણે એંગ્યુલર એક્સેલરેશનની. તો એંગ્યુલર એક્સેલરેશન રિફર્સ ટુ ધ ટાઈમ રેટ ઓફ ચેન્જ ઓફ એંગ્યુલર વેલોસિટી. એંગ્યુલર વેલોસિટીમાં ટાઈમ સાથે થતા ફેરફાર ને આપણે એંગ્યુલર એક્સેલરેશન વડે બતાવીએ છીએ.
It is measured in unit of angle per unit time square. Okay, angle per time square means કે એંગલ જે છે એને આપણે રેડિયનમાં બતાવીએ છીએ અને ટાઈમ જે છે એને સેકન્ડ સ્ક્વેર વડે દર્શાવીએ છીએ. એંગ્યુલર એસોસિએશન જે છે એનો સિમ્બોલ છે આલ્ફા. મીન્સ કે તમારે એંગ્યુલર એસોસિએશન ના લખવું હોય તો તમે આલ્ફા પણ લખશો તો એ એંગ્યુલર એસોસિએશન જ ઇન્ડિકેટ કરશે. નેક્સ્ટ વન છે મોમેન્ટમ. મોમેન્ટમ ઇઝ ધ પ્રોડક્ટ ઓફ ધ માસ ઓફ અ પાર્ટિકલ એન્ડ ઇટ્સ વેલોસિટી. મીન્સ કે મોમેન્ટમ એટલે ગુજરાતીમાં આપણે કહીએ તો વેગમાન. એ શું છે તો માસ ઓફ અ પાર્ટિકલ મીન્સ કે દળ ગુણ્યા વેલોસિટી. ઓકે, તો મોમેન્ટમને આપણે p વડે દર્શાવીએ છીએ. m એ માસ છે અને v એ શું છે વેલોસિટી છે. મોમેન્ટમ ઇઝ અ વેક્ટર ક્વોન્ટિટી મીન્સ કે આપણે મોમેન્ટમ વેગમાનને દર્શાવવું હોય તો ગતિ અને દિશા બંનેની જરૂર પડશે. આઇઝેક ન્યૂટન સેકન્ડ લો ઓફ મોશન સ્ટેટ ધેટ the time rate of change of momentum is equal to the force acting on the particle. મીન્સ કે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ એમ કહેવા માંગે છે કે વેગમાનમાં થતો ફેરફાર એ કોના જેટલો હશે તો તમે જે ફોર્સ એપ્લાય કરો છો એના જેટલો હશે. તમે અહીંયા એક તમને ફિગર આપેલી છે એમાં તમે જોઈ શકો છો કે સ્ટાર્ટિંગમાં આ જે બોલ છે એનું વેગમાન કેવું છે 0 છે, પણ જેવો આ બોલ અહીંયા સ્ટ્રાઇક થાય છે એવું એ શું થાય છે એની વેલોસિટીમાં વધારો થાય છે. ઓકે, તો આપણે મોમેન્ટમ છે એનો યુનિટ છે હિયર માસનો યુનિટ છે કેજી અને વેલોસિટીનો યુનિટ છે મીટર પર સેકન્ડ. તો મોમેન્ટમનો યુનિટ શું થશે કેજી ઇન્ટુ મીટર પર સેકન્ડ. નેક્સ્ટ વન છે મોમેન્ટ. મોમેન્ટ ઇઝ ધ મેઝર ઓફ ધ કેપેસિટી ઓર એબિલિટી ઓફ ધ ફોર્સ ટુ પ્રોડ્યુસ ટ્વિસ્ટિંગ ઓર ટર્નિંગ ઇફેક્ટ અબાઉટ એન ઓબ્જેક્ટ. ઓકે, તો મોમેન્ટ એ શું છે તો એ બી વન ટાઈપ ઓફ ફોર્સ જ છે. બરાબર, તમે કોઈ ઓબ્જેક્ટને ટ્વિસ્ટ કરો છો અથવા તો તમે ઓબ્જેક્ટને ટર્ન કરો છો તો તમે એ ઓબ્જેક્ટ ઉપર મોમેન્ટ એપ્લાય કરી એવું આપણે કહી શકીએ. ધીસ axis is perpendicular to the plane containing the line of action of the force. મીન્સ કે આપણે જે ફોર્સ એપ્લાય કરીએ છીએ એ જે એક્સિસ ઉપર એપ્લાય કરીએ છીએ એ એક્સિસને કેવું હોવું જોઈએ ફોર્સ પરપેન્ડિક્યુલર હોવું જોઈએ તો અને તો જ આપણે મોમેન્ટની અંદર એ કાઉન્ટ કરી શકીએ છીએ. તો મોમેન્ટ બરાબર શું થશે ફોર્સ મલ્ટીપ્લાય બાય ડિસ્ટન્સ. અને યુનિટની વાત કરીએ તો ફોર્સનો યુનિટ ન્યૂટન છે અને ડિસ્ટન્સ જે છે એ આપણે મીટરમાં મેઝર કરીએ છીએ. તો અહીંયા તમે જોઈ શકો છો મોમેન્ટ ઇઝ અ સ્ટેટિક ફોર્સ. ઓકે, મોમેન્ટ એ શું છે એક સ્ટેટિક ફોર્સ છે. બરાબર, મોમેન્ટ ઇઝ ટાઇપિકલી પ્રેઝન્ટેડ એઝ ન્યૂટન ઇન્ટુ મીટર ટેન્ડ ટુ બી યુઝડ ઇન એસેન્શિયલી નોન રોટેશનલ સિચ્યુએશન. મીન્સ કે એવા ઓબ્જેક્ટ કે જે કેવા હશે સ્થિર હશે અને એની ઉપર કોઈ ફોર્સ લાગતો હોય. તમારે ધારો કે બીમ છે, બરાબર, એ બીમ બ્રિજ છે તો બ્રિજ છે એની નીચે શું હશે બીમ હશે અને એ બીમનું તમારે એનાલિસિસ કરવું હોય તો એમાં તમારે મોમેન્ટ જે છે એ કન્સિડર કરવી પડે છે જે તમારે સપોર્ટ રિએક્શનની અંદર ભણવાનું આવશે. બરાબર, નેક્સ્ટ વન છે ટોર્ક. તો આ ટોર્ક જે છે એને તમે લોકો ડેઈલી લાઈફમાં પણ યુઝ કરો છો. ધારો કે એક ડોર છે અહીંયા આગળ, એ ડોરને અહીંયા આપણે ફોર્સ એપ્લાય કરીએ છીએ. બરાબર, તો એ ડોર ઓપન થશે નહીં. બરાબર, એ જ રીતે અહીંયા સેકન્ડ વન બીજી સિચ્યુએશન શું બતાવે છે કે તમે અહીંયા આ જે ડોર છે બરાબર જે અહીંયાથી એનો જોઈન્ટ છે એને હિંગ કરેલો છે અહીંયા અને તમે અહીંયા ફોર્સ આપો છો તો તમારે પ્લેન્ટી ઓફ ટોર્ક તમને મળશે. એ જ રીતે તમે જો ફોર્સ વચ્ચે આપશો તો તમને હાફ ટોર્ક મળશે. અને તમે અહીંયા જે છે એ લિનિયર ડાયરેક્શન અહીંયા જે એક્સિસ છે બરાબર આપણે એવું તમને કીધું કે ટોર્કની અંદર આપણે શું કરવાનું છે પરપેન્ડિક્યુલર ફોર્સ હોય તો અને તો જ તમને ટોર્ક મળશે. જો ફોર્સ પેરેલલ હશે લાઇન ઓફ એક્શનને પેરેલલ હશે તો તમને ટોર્ક મળશે નહીં. તો અહીંયા તમને આપ્યું છે નો ટોર્ક કન્ડિશન. ઓકે, યુનિટની વાત કરીએ તો ન્યૂટન ઇન્ટુ મીટર એ ટોર્કનો યુનિટ થશે. હવે વાત કરવાની છે મિત્રો આપણે ડેન્સિટીની. તો ડેન્સિટી ઇઝ અ મેઝરમેન્ટ ધેટ compares the amount of matter an object has to its volume. ઓકે, તો તમે ડેન્સિટીને ગુજરાતીમાં આપણે કહીએ તો ઘનતા વડે કહેવાય. ઘનતા વડે દર્શાવીએ છીએ. ઘનતા બરાબર શું થાય છે દળ ભાગ્યા કદ. દળનો એકમ છે કેજી અને કદનો એકમ છે મીટર ક્યુબ. ઓકે, તો અહીંયા તમે ત્રણ ઓબ્જેક્ટ જોઈ શકો છો મિત્રો. ઓકે,
પહેલું છે એ સ્પંજ છે, બીજું છે એ વુડ છે અને થર્ડ વન છે એ મેટલ છે. હવે ત્રણે ત્રણનું અહીંયા વોલ્યુમ કેવું છે? સેમ છે. પણ અહીંયા આ જે સ્પંજ છે એનું માસ કેવું છે? ઓછું છે. એનું દળ કેવું છે? ઓછું છે. બરાબર, તો એની ઘનતા તમને કેવી મળશે? ઓછી મળશે. કેમ કે દળ ઓછું એટલે માસ ઓછું છે અને વોલ્યુમ કેવું છે? સેમ છે. ઓકે, અહીંયા વુડ છે એનું માસ એ આ સ્પંજ કરતા વધારે છે. બરાબર, તો ઘનતાની આપણે કમ્પેર કરીએ તો આની ઘનતા સૌથી ઓછી છે, આની મીડિયમ છે અને સૌથી વધારે તમને મેટલની ઘનતા મળશે. An object with a little matter in the same amount of volume has a low density. Okay, density is found by dividing the mass of an object by its volume. Density તમને ક્યારે મળશે? તો માસ અને વોલ્યુમ બંનેનો તમે રેશિયો લેશો તો તમને મળશે ડેન્સિટી. આ જે સિમ્બોલ છે એને આપણે રો કહીએ મિત્રો. રો ઇઝ ઇક્વલ ટુ m બાય v. જો યુનિટની વાત કરીએ તો માસ છે એનો યુનિટ છે કેજી અને વોલ્યુમનો જે યુનિટ છે એ મીટર ક્યુબ થશે. હવે વાત કરીએ આપણે કપલની. તો કપલ એટલે જનરલી ગુજરાતીમાં વાત કરીએ તો એને બળ યુગ્મ તરીકે આપણે ઓળખીએ છીએ. એની અંદર ટોટલ 2 ફોર્સ હશે મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો કે ફોર્સ કેટલા છે? ટોટલ 2 છે. અને આ બંને ફોર્સના લીધે આ એક ઓબ્જેક્ટ છે એની પર તમે બંને ફોર્સ એપ્લાય કરશો તો ઓબ્જેક્ટ છે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં મૂવ થશે. તો ઇન મિકેનિક્સ અ કપલ રિફર્સ ટુ ટુ પેરેલલ ફોર્સિસ. અહીંયા બંને ફોર્સ કેવા છે? એકબીજાને પેરેલલ છે. ઓકે, ધેટ આર ઇક્વલ ઇન મેગ્નિટ્યુડ. બંનેનું મેગ્નિટ્યુડ મીન્સ કે મૂલ્ય કેવું છે? આ જો 10 ન્યૂટન હશે તો આ પણ કેવું હશે? 10 ન્યૂટનનો હશે. અને ઓપોઝિટ ઇન ડાયરેક્શન મીન્સ કે ડાયરેક્શન, બંને ડાયરેક્શન કેવી છે? વિરુદ્ધ દિશામાં છે. એન્ડ ડુ નોટ શેર અ લાઇન ઓફ એક્શન. બંનેની લાઇન ઓફ એક્શન જે છે એ એક ના હોવી જોઈએ. બંનેની લાઇન ઓફ એક્શન તમે જોઈ શકો છો કેવી છે? અલગ અલગ છે. તો એને આપણે કપલ વડે આ જે ઓબ્જેક્ટ છે એની ઉપર કપલ લાગ્યું એવું આપણે કહી શકીએ. બરાબર, કપલ ઓફ ફોર્સ લાગે છે એવું આપણે કહી શકીએ. ઓકે, યુનિટની વાત કરીએ તો ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ. ફોર્સ છે ન્યૂટન છે અને ડિસ્ટન્સ જે છે મીટર છે. ઓકે, તો ન્યૂટન ઇન્ટુ મીટર એ કપલનું યુનિટ થશે. હવે આપણે યુનિટ કન્વર્ઝનની વાત કરીએ મિત્રો તો 1 મીટર ઇઝ ઇક્વલ ટુ શું થશે? 100 સેન્ટીમીટર. એ રીતે 1 મીટર બરાબર કેટલા mm થાય એવું તમને એક્ઝામમાં પૂછાય તો 1000 mm થશે. 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 10 mm થશે. 1 કિલોમીટર ઇઝ ઇક્વલ ટુ 1000 મીટર. 1 સેમી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 100 mm સ્ક્વેર. 1 મીટર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 10⁶ mm સ્ક્વેર. 1 મેગાપાસ્કલ, m સ્ટેન્ડ ફોર મેગાપાસ્કલ ઇઝ ઇક્વલ ટુ 1 ન્યૂટન પર mm સ્ક્વેર. એ જ રીતે 1 ગીગાપાસ્કલ આપણે વાત કરીએ તો તમને ગીગા એટલે મેં તમને પહેલા બી સમજાવ્યું કે 10⁹ ન્યૂટન પર mm સ્ક્વેર થશે. એ જ રીતે એક હોર્સ પાવરને આપણે શોર્ટમાં HP વડે બતાવે છે. S સ્ટેન્ડ ફોર હોર્સ એન્ડ P સ્ટેન્ડ ફોર પાવર. તો એક હોર્સ પાવર બરાબર 746 વોટ થશે. એ જ રીતે અહીંયા 1 ન્યૂટન ઇન્ટુ મીટર બરાબર 1 જૂલ થશે અને 1 વોટ બરાબર 1 ન્યૂટન ઇન્ટુ મીટર પર સેકન્ડ થશે. 1 kgf બરાબર 9.81 ન્યૂટન થશે. જો આપણે મેથ્સની લેંગ્વેજમાં વાત કરીએ તો 9.8 ને આપણે નિયર ઇક્વલ ટુ 10 ન્યૂટન લખી શકીએ છીએ. એ રીતે 1 કિલો ન્યૂટન ઇઝ ઇક્વલ ટુ 10⁻³ ન્યૂટન. 1 મેગા ન્યૂટન ઇઝ ઇક્વલ ટુ 10⁶ ન્યૂટન. 1 ગીગા ન્યૂટન ઇઝ ઇક્વલ ટુ 10⁹ ન્યૂટન થશે. અને 1 જૂલ બરાબર 1 ન્યૂટન ઇન્ટુ મીટર થશે. 1 કિલોવોટ ઇઝ ઇક્વલ ટુ 10⁻³ વોટ થશે. અને 1 ડિગ્રી બરાબર π/180 રેડિયન થશે. ઓકે, તો મિત્રો આજે આપણે AM નું ફર્સ્ટ લેક્ચર જે છે, ફર્સ્ટ ચેપ્ટર જે છે ઇન્ટ્રોડક્શન, એ આજે કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સેકન્ડ લેક્ચર વિશે ડિસ્કસ કરીશું. થેન્ક યુ.